તો અહીંયા મારા મમ્મી બનાવે છે સેવ. મારા મમ્મીએ પપ્પાને ફૂલ ચાગલા કર્યા. મારા પપ્પા કંઈ બહારનું ખાય નહીં એટલે મમ્મી મંડે ફટાફટ બનાવવા. તો બનાવો છે રગડો અને રગડામાં ઉપરથી નાખવા જોઈએ સેવ. એટલે મમ્મી બેઠી અત્યારે સેવ બનાવવા માટે. હું નાખ્યું મમ્મી? ચણાનો લોટ, હળદર, હા, મીઠું ને હિંગ. ઓકે, ચણાનો લોટ, હળદર, મીઠું ને હિંગ ને પાણી પછી નાખીને બાંધેલું છે. પાણી નાખીને બાંધેલ છે. અને અહીંયા જો તેલ ચડાવી દીધું છે ગરમ કરવા માટે. અહીંયા આંબલી ખજૂરની ચટણી માટે એ ઉકળવા રાખી દીધું છે. અને અહીંયા સેવનો લોટ બંધાય છે. તો હાલો જો હવે સંચામાં આવો રાખવાનો. હા, અમે તો જરાક ઢીલો કરીએ. ઢીલો ના કરે ઓછી થાય છે, ઓલી થાય. એટલે મને તો જો કે બહુ આવડતું નથી. અને હવે આને ભરી દીધું સંચામાં. સંચાને કરી દીધો બંધ ડાયરેક્ટ તેલમાં ને. હાલો હવે મમ્મી જો તેલમાં પાડે. હવે સેવ પાડું છું. જો ભાઈ સેવ પાડે છે મમ્મી. તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. પતલી સેવ હે ને? મીડિયમ જારી લેવાની ને? ઝીણી, હા, ઝીણી જારી. સૌથી ઝીણી જારી લેવાની છે. જો ભાઈ તેલના બુડબુડિયા બોલે છે. ફેરવું? તાર ફેરવાનું હતું ફેરો. ફેરવવાનું છે તો પૂછું. ફેરવી નાખી. જો અહીંયા ફોન આવી ગયો વચ્ચે. જો પાછી બીજી વાર ફેરવી દીધી. 1 કિલો 1 કિલો બિલીન ગોળ મંગાવી લીધો છે કેમ કે કાલે વળી કંઈક બીજું તલસાકડીનો પ્રોગ્રામ કરે છે. તલની ચીકી. કેમ કે અહીંયા આવ્યા છીએ ભાટિયા માવતરે એટલે મમ્મી બધું બનાવીને ખવડાવશે. એટલે આપણે કરશું મજા અને તમને બધાને બતાવતા રહે હું મમ્મીએ હું બનાવીને ખવડાવ્યું. નાખે તેલ નથી. અચ્છા, પીળી થઈ જાય, સેજ કડક થઈ જાય. ભાઈ આ જરાક પીળી થઈ કેમ કે તેલ જરાક ઓછું ગરમ થયું છે એટલે હવે બીજી જરાક કડક થાય. જો આમ ગોળ ફેરવતો જવાનું સંચો. મસ્તીની ઝીણી સેવ ઘરની. તરત જ ફેરવી લો ને. હા, જરીક ઉપર આવી ગયા આકડી એની ઉપર આવે ને એટલે ફેરવી. તેલમાં તરવા માંડે સેવ એટલે ફેરવી લેવાની. એ બાજુમાં જો આંબલી ખજૂરની ચટણી બને છે રગડા માટે. તો જેને રગડો ખાવો હોય જલ્દીથી આવી જાવ. બરાબર. તો જો આ મસ્તીની સેવ બની ગઈ છે. શ્વેતા માસી ફોલે છે લસણ કેમ કે લસણની ચટણી ભાઈ જોહે. તો શ્વેતા માસી શું કહે? સેવની રેસીપી કેવી લાગી તે જરા કોમેન્ટ કરીને જણાવશો. સેવની રેસીપી કેવી લાગી? અને રગડો ખાવા આવજો. ઓકે, તો જો ભાઈ અહીંયા સેવ ને બને છે તો ધબધબાટી બોલશે આવી જાઓ બધા ખાવા.